નમસ્કાર વિદ્યાર્થી બહેનો, ધોરણ 11 આર્ટ્સમાં આપણે પહેલો પાઠ ભણતા હતા. ભૂગોળ એક વિષય તરીકે ભૂગોળની અંદર શેની માહિતી આવે છે, ભૂગોળની સૌપ્રથમ શરૂઆત કોણે કરી અને ભૂગોળ વિષય તરીકે સૌપ્રથમ કોને વ્યાખ્યા સમજાવી, ભૂગોળ એક માનવને કેટલો ઉપયોગી વિષય છે, ભૂગોળ વિષયમાંથી કેટલી આપણે માહિતી મળે છે, ભૂગોળ વિષય એ કયા કયા વિષયનું આપણે જ્ઞાન આપે છે અને ભૂગોળ વિષય એ કેટલા વિષય સાથે એનો અનુબંધ ધરાવે છે. આપણે પ્રાથમિક માહિતી આગળના લેક્ચરમાં આપણે જોઈ છે, બરાબર. અને ખાસ ભૂગોળ એ શું છે એ મુદ્દો આપણે જોયો હતો. તમે પણ ટેક્સ્ટબુકની અંદર પેજ નંબર 1 ઉપર જે પહેલો મુદ્દો છે એ 2 વખત વાંચી જજો. મેં તમને લેક્ચર મોકલેલો હતો. હવે આજે આપણે જે બીજો મુદ્દો જોવાનો છે કે ભૂગોળ એક વિદ્યા શાખા તરીકે, યાદ રાખજો, ભૂગોળ એક વિદ્યા શાખા તરીકે. હવે અહીંયા શબ્દ છે વિદ્યા શાખા, યાદ રાખજો. વિદ્યા શાખા એટલે અભ્યાસની શાખા, એક શિક્ષણની શાખા અને એક કેળવણીની શાખા. ભૂગોળ એક વિદ્યા શાખા તરીકે અભ્યાસ માટે કેટલો ઉપયોગી વિષય છે અને ભૂગોળની કયા કયા ભૂગોળવિદોએ કેવી વ્યાખ્યા આપી છે. ભૂગોળ એ માણસને અથવા માનવને શું માહિતી પ્રાપ્ત પૂરી પાડે છે અને ભૂગોળ જે છે એ માણસને કેટલા અંશે ઉપયોગી છે એ આપણે આજે આ મુદ્દામાં જોવાનું છે. તો હવે આપણા અભ્યાસ માટે, આપણા શિક્ષણ માટે જે ભૂગોળ છે કેટલા અંશે ઉપયોગી છે, તો એના માટે વિશ્વની અંદર આપણે જોઈએ તો 3-4 વ્યક્તિઓએ વ્યાખ્યા આપી છે. યાદ રાખજો, 3-4 વ્યક્તિઓએ વ્યાખ્યા આપી છે. એમાં છે થેલ્સન, ટોલેમી, સ્ટ્રાબેયો. આ બધા વિદેશી છે, બરાબર. કોઈ આરબ છે, કોઈ યુરોપિયન છે. ભારતના જે છે એ આર્યભટ્ટ છે, બરાબર. આર્યભટ્ટે પણ ભૂગોળ વિશે ઘણી બધી વ્યાખ્યા આપેલી છે. આપણે ખ્યાલ છે કે ભાઈ ઘણા બધા એમ કહે કે ભાઈ ભૂગોળ જે છે એ આપણે પ્રકૃતિનો અભ્યાસ પૂરો પાડે છે. પ્રકૃતિમાં નદી આવે, પર્વત આવે, જંગલો આવે, કૃષિ ખેતી આવે, બરાબર. પૃથ્વીમાંથી મળતા જે ખનિજો જે છે એ ખનિજોની માહિતી પૂરી પાડે છે. પૃથ્વીમાંથી જે કોઈ ધાતુ તત્વ નીકળે છે એનો પણ અભ્યાસ આપણે પૂરો પાડે છે. પૃથ્વી ઉપર આજુબાજુ જે આવરણો છે, બરાબર, તમને ખ્યાલ છે કે જલાવરણ એટલે કે પાણી છે તે, પછી જીવાવરણ જે જીવસૃષ્ટિ છે તે, અને વાતાવરણ જે આપણું હવામાન છે તે, બરાબર. આ 3 આવરણો છે, અથવા મૃદાવરણ, જીવાવરણ અથવા મૃદાવરણ. આ 3 આવરણો જે છે એ 3 આવરણોની વિસ્તાર પ્રમાણે, પ્રદેશ પ્રમાણે કેટલી વિશેષતા છે, બરાબર. પ્રદેશ પ્રમાણે એ કેટલી એમાંથી ઋતુ આવે છે. આમ તમામ જે માહિતી જે છે એ તમામ માહિતી આપણે ભૂગોળમાંથી મળે છે. આપણે ખ્યાલ છે કે ભાઈ ભૂગોળ કોઈ સામાન્ય વિષય નથી. જેટલા આપણે ઊંડા ઉતરીએ ભૂગોળમાં, જેટલા આપણે અભ્યાસ ઊંડો કરીએ એટલે ભૂગોળની જે માહિતી જે છે એ આપણે વધારે મળતી રહે છે. એટલે ભૂગોળ આપણા માટે એક રસપ્રદનો વિષય છે, બરાબર. તો આટલા આપણે ખ્યાલ છે કે થેલ્સન જે છે એને પૂરેપૂરો અભ્યાસ કરી ભૂગોળનો અને પ્રથમ ભૂગોળવિદ તરીકે એ સ્થાન પામે છે. આ જીકેમાં આપણો પ્રશ્ન પૂછાય છે કે ભાઈ થેલ્સન એ કોણ છે? તો કે ભાઈ થેલ્સન જે છે એ વિશ્વની અંદર ભૂગોળ વિશે પ્રથમ અભ્યાસ કરનાર, ભૂગોળ વિશે પ્રથમ વ્યાખ્યા આપનાર, ભૂગોળ વિશે પ્રથમ માહિતી આપનાર કોઈ ખગોળશાસ્ત્રી હોય તો એ છે થેલ્સન, બરાબર. યાદ રાખ. ત્યાર પછી જે ટોલેમી જે છે એ અક્ષાંશ, રેખાંશ જે પૃથ્વી ઉપર પૃથ્વીનું જે સ્થાન છે એની પણ માહિતી આપી છે. પૃથ્વી ઉપર આવતા જે આવરણો છે એની પણ માહિતી આપી છે, બરાબર. સમુદ્ર, પછી જંગલો, જમીન ભાગ, આવરણો, આ બધી એને માહિતી પૂરી પાડે છે. અને ત્યાર પછી જે સ્ટ્રાબેયો જે છે એને આખા પૃથ્વીનો અભ્યાસ કરીને, સમગ્ર પૃથ્વી પર જે ભૂગોળ છે એનો અભ્યાસ કરીને એને 17 ભૌગોલિક ગ્રંથ લખેલા છે, અલગ અલગ ઋતુ પ્રમાણે, બરાબર. અલગ અલગ વનસ્પતિ, અલગ અલગ જમીન, અલગ અલગ ખનિજ ધાતુ, અલગ અલગ વિસ્તારની જે પ્રકૃતિ છે એ. આમ તમામ આટલા જે ખગોળશાસ્ત્રીઓ છે, બરાબર, એ બધા વિદેશી છે, વિશ્વ લેવલના છે. આટલા જે ખગોળશાસ્ત્રીઓ છે એણે ભૂગોળ વિશે આપણે પૂરી માહિતી પૂરી પાડે છે. અને એને કારણે આપણે ખ્યાલ છે કે ભૂગોળ જે છે એ બહુ એક ઊંડો અભ્યાસનો વિષય બન્યો છે. કોઈ ભૂગોળ જે છે એ અભ્યાસ લેવલે જો એમાં ઊંડું ઉતરવા માગે તો આપણે ખ્યાલ છે કે વિશ્વ લેવલે જે ભૂગોળ જે છે એ બહુ એક રસનો વિષય છે અને સામાન્ય જ્ઞાનનો વિષય છે, બરાબર. માત્ર અભ્યાસ માટે નહીં પણ
દરેક માણસને જો ભૂગોળ વિશે માહિતી જોતી હોય તો એ ભૂગોળનું અધ્યયન કરે એમાંથી પૂરેપૂરી માહિતી મળે છે. અને ખાસ ભારતની અંદર જે આર્યભટ્ટ છે એ આર્યભટ્ટે સૂર્યમંડળ વિશે માહિતી આપી કે ભાઈ સૂર્યમંડળમાં 9 ગ્રહ છે, એમાં સૌથી મોટો સૂર્ય છે, એના અલગ અલગ પેટા જે 8 ગ્રહો છે એની માહિતી આપી છે. પછી ગુરુત્વાકર્ષણ બળ કે ભાઈ પૃથ્વી પર કોઈ વસ્તુ પડે તો નીચે કેમ આવે છે, ઉપર કેમ જતી નથી, તો કે ભાઈ પૃથ્વી જે છે એને સૂર્યનું ગુરુત્વાકર્ષણ બળ છે એને કારણે એની પણ શોધ કરી છે. અલગ અલગ નક્ષત્રો, અલગ અલગ જે નક્ષત્રો જે છે આપણા બરાબર ઋતુ પ્રમાણે એ તારાઓના આધાર પ્રમાણે, તો એ નક્ષત્રોની પણ એને વાત કરી છે. હવે જો આપણા માટે નક્ષત્ર જે છે એ એક અજાણ્યો શબ્દ છે. નક્ષત્ર કોને કહેવાય, તો નક્ષત્ર એટલે એ કે ભાઈ 15 કે 20 દિવસ નક્ષત્ર હોય એ 15 દિવસમાં સૂર્યનું સ્થાન કઈ જગ્યાએ છે બરાબર. સૂર્ય કેટલો એ ગરમી આપશે, સૂર્ય ઓછો તપશે, હવામાનમાં ફેરફાર થશે બરાબર. દરેક નક્ષત્રના પાછા વાહન પણ હોય છે, યાદ રાખજો બરાબર. અને એ વાહન પ્રમાણે નક્ષત્ર જે છે એ પોતાનો ભાગ ભજવતો હોય છે. નક્ષત્ર એટલે એક સમયનો સમૂહ બરાબર. નક્ષત્ર એટલે એક સમયનો સમૂહ કે ભાઈ 15 દિવસ નક્ષત્ર છે તો આ નક્ષત્ર ચોમાસામાં આવતા હોય તો વરસાદ સારો થાય, ઓછો થાય, એટલે ખાસ એની પણ માહિતી આપણે કોને આપી, આર્યભટ્ટે આપી છે. અને આમ સમગ્ર આટલા બધા ભૂગોળ શાસ્ત્રીઓએ આમાં અભ્યાસ કરીને વિશ્વ લેવલે ખૂબ જ્ઞાન ઊંડું આપીને એને 3-4 જે ખગોળવિદો છે એને સરસ રીતે ભૂગોળની આપણે માહિતી પૂરી પાડીએ છીએ બરાબર. તો આ મેં તમને પ્રાથમિક માહિતી આપી. હવે આપણે ટેક્સ્ટ બુકમાં ક્રમશઃ લીટી પ્રમાણે જોઈ લઈએ જેથી કરીને તમને સરસ રીતે ભણવામાં મજા પણ આવે અને ટેક્સ્ટ બુક વાંચો તો એમાં પણ કોઈ પ્રશ્ન તમારે રહે નહીં બરાબર. આજે મેં માહિતી આપી એ પ્રાથમિક માહિતી છે. હવે આપણે લીટી પ્રમાણે એક શબ્દ વાંચતા જઈએ. તો પહેલો મુદ્દો જે છે એ ભૂગોળ એક વિદ્યા શાખા તરીકે બરાબર, એક અભ્યાસ તરીકે, એક વિષય તરીકે ભૂગોળ આપણે શું માહિતી આપે છે, શું જ્ઞાન આપે છે. તો જોઈએ આપણે કે ભૂગોળવિદો ભૌગોલિક તથ્યોની વ્યાખ્યા, તથ્યો એટલે ફેરફારો, જે કે ભૂગોળમાં તથ્યો છે, ભૂગોળમાં જે ફેરફારો છે એની વ્યાખ્યાઓ કાર્યકારણના સંદર્ભ જ કરે છે. કાર્યકારણ એટલે કામ કરવાનું બરાબર, જે કામ કરે છે. માની લો કે ચોમાસું આવે તો વરસાદ આવે બરાબર, ચોમાસું આવે તો માણસની પ્રવૃત્તિમાં ફેરફાર આવે, આને શું કહેવાય, કાર્યકારણ સંબંધ. તો આમ ભૂગોળ જે છે એ ભૌગોલિક ફેરફારોને કારણે જે માણસોની કામની પ્રવૃત્તિ છે બરાબર એનો પણ એ આપણે અભ્યાસ પૂરો પાડે છે. બે ભૌગોલિક તથ્યો અથવા એકથી વધારે ભૌગોલિક તથ્યોની વચ્ચેના કાર્યકારણ સંબંધને સમજાવવા વધુ રસ દાખવે છે. અને આમ બરાબર કોઈ પણ બે ભૌગોલિક તથ્ય હોય, કોઈ પણ બે ભૌગોલિક ફેરફાર હોય તો એમાં જે બે ભૌગોલિક તથ્ય છે એમાં બંને જગ્યાએ જે માણસો છે એમાં કામમાં કેટલો ફેરફાર છે. માની લો કે કોઈ પહાડી વિસ્તાર હોય બરાબર અને ત્યાં વાતાવરણ ફરે તો ત્યાં માણસોની પ્રવૃત્તિ ફરી જાય. સપાટ મેદાન હોય, ખેતી પ્રધાન કે ખેતીનો વિસ્તાર હોય તો ત્યાં એની પ્રવૃત્તિ બદલી જાય છે. આમ જે બે ભૌગોલિક તથ્ય છે, જે બે ભૌગોલિક ફેરફારો છે એને આધારે જે માણસોની પ્રવૃત્તિ, જે કાર્યકારણ સંબંધ છે એ પણ એમાં ફરતો હોય છે. એ ખાસ યાદ રાખજો બરાબર. જેમ કે પંજાબ અને હરિયાણા જોવા મળતું કૃષિ પ્રારૂપ કેરળ અને તમિલનાડુના કૃષિ પ્રારૂપથી ભિન્ન છે. આપણે ખ્યાલ છે કે જે પંજાબ છે એ ભારતની ઉત્તરમાં આવેલો એક વિસ્તાર છે, આપણે ખ્યાલ છે. તમે બધાને નકશો હવે મોઢે હોવો જોઈએ બરાબર. પંજાબમાં 12 માસ નદીઓ વહે છે, ભરપૂર પાણીનો પ્રદેશ છે અને વરસાદ પણ ખૂબ થાય છે અને ત્યાં પ્રમાણમાં ગરમી ઓછી પડે છે, ઠંડી વધારે પડતી હોય. એટલે ત્યાંના જે લોકો છે એની પ્રવૃત્તિ, એની બરાબર એની કૃષિ, એનું રહેણીકહેણી, એનું જીવન ઘણો બધો ફેરફાર હોય. કોને સંદર્ભમાં, તો કે જે દક્ષિણ ભારતમાં જે લોકો છે ત્યાં 8 મહિના સખત ગરમી પડે છે બરાબર, મહિનામાં એકાદ બે વખત વરસાદ હોય. તો આમ ઉત્તર ભારતની જે પ્રવૃત્તિ છે લોકોની એના કરતાં જે દક્ષિણ ભારતની લોકોની જે પ્રવૃત્તિ છે એમાં બહુ મોટો ફેરફાર જોવા મળે છે. ભલે દેશ એક જ હોય પણ કોની હિસાબે, તો કે ભૌગોલિક સ્થિતિને કારણે, ભૌગોલિક પરિસ્થિતિને કારણે. ભૌગોલિક પરિસ્થિતિ અલગ હોય બરાબર, ભૌગોલિક સ્થિતિ અલગ હોય તો લોકોની જે પ્રવૃત્તિ છે, લોકોનો જે કાર્યકારણ સંબંધ છે એ પણ હંમેશા બદલાઈ જતો હોય છે. એટલે ખાસ એ પણ સમજજો બરાબર. એ ભૂગોળ સમજાવે છે પણ તેની સાથે સાથે ભિન્નતાઓનો સંબંધ, ત્યાર પછી તે રાજ્યોનું મૃદાવરણ એટલે જમીન, માટી, જે ઉપર આપણું જીવાણ જે છે, જે લોકો રહે છે એને શું કહેવાય, મૃદાવરણ બરાબર. મૃદાવરણ, વાતાવરણ, બજારની માંગ, એટલે કે બજારમાં કેની માંગ છે, અનાજની, ફળ ફૂલની બરાબર, કઠોળની, યાદ રાખજો બરાબર. ત્યાંના ખેડૂતોની આર્થિક સ્થિતિ, ખેડૂતો કેવા છે, સુખી છે, સદ્ધર છે, પ્રમાણમાં કૃષિ ઉત્પાદન વધારે થાય છે એ.
અને કૃષિ વિષયક તકનીકનો ઉપયોગ વગેરે જવાબદાર પરિબળ ચર્ચા કરે છે. અને આમ જે તે વિસ્તારમાં જે ખેડૂતો છે એ કેટલી અંશે વૈજ્ઞાનિક સાધનોનો ઉપયોગ કરે છે, કેટલી અંશે વૈજ્ઞાનિક ટેકનોલોજીનો ઉપયોગ કરે છે, આ બધી માહિતીનું સંકલન કરે છે, બધી માહિતી મેળવે છે. યાદ રાખજો, બરાબર. જે ભૂગોળ જે છે વિષય તરીકે અભ્યાસ કરીએ તો જે ભારતની અંદર ભૌગોલિક સ્થાનો અલગ અલગ છે, એમ અલગ અલગ ભૌગોલિક સ્થાનોમાં અલગ અલગ આ ભૂગોળ જે છે એ બધા ખેતીનો, વૈજ્ઞાનિક ટેકનોલોજીનો, બરાબર, અને ખેડૂતની આર્થિક પ્રવૃત્તિનો અભ્યાસ પૂરો પાડે છે. યાદ રાખજો. ભૂગોળ વિષયને વધુ પ્રાણવાન બનાવનારા મોટાભાગના ભૂગોળવિદો ભારત, ચીન, અરબસ્તાન અને ગ્રીસ વગેરે દેશોના હતા. યાદ રાખજો, બરાબર. આપણે ખ્યાલ છે કે ભૂગોળ એક વિષય તરીકે સ્થાપવા માટે પહેલાં જે છે ભૂગોળ વિષય તરીકે નહોતો. ભૂગોળ હતું, આપણી આજુબાજુ જમીન હતી, આપણી આજુબાજુ પ્રકૃતિ હતી, આપણી આજુબાજુ કુદરતી વાતાવરણ હતું, પણ એ વિષય તરીકે, બરાબર, એનું વર્ણન આવતું નહીં. ખાસ ચીન, ભારત અને આ અરબસ્તાન અને ગ્રીસ, આ જે 4-5 દેશો છે ત્યાં ભૂગોળ વિશે ઘણા બધા સંશોધનો થવા લાગ્યા, ભૂગોળ વિશે ઘણા બધા અભ્યાસ થવા લાગ્યા અને ઘણા બધા ખગોળવિદો અસ્તિત્વમાં આવ્યા. બરાબર. આપણા પ્રાચીન વેદો, આપણા જે 4 વેદો છે, અથર્વ, સામવેદ, બરાબર, ઋગ્વેદ અને યજુર્વેદ. યાદ રાખજો, 4 વેદો છે. આરણ્યકો એટલે પણ વેદો જેવા ઉપશાસ્ત્રો, બરાબર. બ્રાહ્મણ ગ્રંથો, જેમ બ્રાહ્મણ ગ્રંથો આપેલા છે, શાસ્ત્રો, એ જેને આપણે પુરાણ કહીએ, બરાબર, જેને આપણે ઉપનિષદ કહીએ, એ બ્રાહ્મણ ગ્રંથો. મહાભારત અને રામાયણ ગ્રંથોમાં પ્રચુર માત્રામાં, એટલે બહુ ભરપૂર માત્રામાં, બહુ વધારે માત્રામાં ભૌગોલિક વર્ણનો છે, બરાબર. ભૂગોળના વર્ણનો છે જ. આપણે યાદ રાખીએ કે ભાઈ ભારતનો કે વિશ્વનો કોઈ પણ મોટો ગ્રંથ હોય એમાં ભૂગોળનું વર્ણન ન આવે એવું ન બને. નદીઓ વિશે આવે, આશ્રમો વિશે આવે, વનસ્પતિ વિશે આવે, બરાબર, વાતાવરણ વિશે આવે. આમ આપણે જોઈએ તો 4 વેદોમાં, પછી બ્રાહ્મણ ગ્રંથોમાં, આરણ્યકો એટલે જંગલની જે સૃષ્ટિ રજૂ કરતો ગ્રંથ, અને શું કહેવાય? આરણ્યક. આરણ્ય એટલે જંગલ, જે જંગલની માહિતી આપે શું કહેવાય? આરણ્યકો, બરાબર. પછી મહાભારત, રામાયણ, આમ બધા તમે ગ્રંથોમાં જો તો ભરપૂર માહિતી આપણે મળે છે. કોની? પ્રકૃતિની. એટલે બહુ પ્રાચીન સમયથી ભૂગોળ એક વિષય તરીકે આપણે પસંદ કર્યો નહોતો, પરંતુ ભૂગોળની જે માહિતી છે એ તમામ ગ્રંથની અંદર જોવા મળતી હોય છે. કેમ કે માણસ અને ભૂગોળ બંનેની સાંકળ એક સાથે જોડાયેલી છે. જ્યાં માણસ રહેતો હોય ત્યાં આજુબાજુ ભૂગોળ હોય જ, આજુબાજુ પ્રકૃતિ હોય જ, એને આને રહી શકતો નથી. બરાબર, ખાસ યાદ રાખજો. અથર્વવેદમાં પૃથ્વી અને તેના લક્ષણો તથા માનવ વસ્તી અંગેની વિગતો ચર્ચા કરવામાં આવી છે. જે અથર્વવેદ છે એમાં, બરાબર, માણસના લક્ષણો, માણસ કેવા હોવો જોઈએ, બરાબર, માણસના કેવા સંસ્કાર હોય એની પણ વાત કરી છે. પછી માનવ વસ્તી અંગેની ચર્ચા કરવામાં આવી, બરાબર. ઈસવીસન પૂર્વેની 2જી સદીમાં ઇરેસ્ટોસ્થિનીસે પૃથ્વીનો પરિઘ માપવાનો પ્રયત્ન કર્યો. પરિઘ એટલે વ્યાસ, કે ભાઈ પૃથ્વી કેટલી મોટી છે, પૃથ્વી કેટલી ફેલાયેલી છે. એની સૌપ્રથમ શરૂઆત કોને કરી? તો કે ઇરેસ્ટોસ્થિનીસે પૃથ્વીનો પરિઘ માપવાની વાત કરી છે, એવો પ્રયત્ન કર્યો છે, બરાબર. ગ્રીક ભૂગોળવિદ થેલ્સે ઈસવીસન પૂર્વેની 6ઠી સદીમાં પૃથ્વીના કદ, આકાર, ગતિ વિશે પોતાના વિચાર રજૂ કર્યા છે. અને પછી જે ગ્રીક ભૂગોળવિદ થેલ જે છે એ પૃથ્વી કેવી ગોળ છે, પૃથ્વીનો આકાર કેવો છે, પૃથ્વીનું સ્થાન ક્યાં છે, અને પૃથ્વીની અંદર, બરાબર, જે ગતિ, પૃથ્વી કેમ ગતિ કરે છે, આ બધી માહિતી આને રજૂ કરી છે સૌપ્રથમ પહેલાં. ત્યારે કોઈ ખાસ એટલું બધું વિજ્ઞાન પણ હતું નહીં, બરાબર. થેલ્સેને વિશ્વનો પ્રથમ ભૂગોળવિદ માનવામાં આવે છે. અને આમ એને કારણે થેલ્સે પૃથ્વીનો આકાર પણ શોધી કાઢ્યો, પૃથ્વી કેટલી ગતિ કરે એ પણ શોધી કાઢ્યું, અને પૃથ્વી વિશે ભરપૂર માહિતી આપી. માટે થેલ્સને પૃથ્વીનો પ્રથમ ભૂગોળવિદ માનવામાં આવે છે. ખાસ યાદ રાખજો, બરાબર. થેલ્સ પ્રથમ ભૂગોળવિદ. આપણને જીકેમાં પ્રશ્ન પૂછાય એવો પ્રશ્ન છે, તો આપણે યાદ રાખવાનો છે, બરાબર. એટલે ખાસ થેલ્સને પ્રથમ ભૂગોળવિદ તરીકે માનવામાં આવે છે. પછી ક્લોડિયસ ટોલેમી નામના ગ્રીક ભૂગોળવિદે પૃથ્વીના અક્ષાંશ વૃત્તો, રેખાંશ વૃત્તો અને દેશના ભૌગોલિક સ્થાન વિશેની માહિતી રજૂ કરી. આપણે ખ્યાલ છે ટોલેમી, બરાબર, કે ભાઈ પૃથ્વી જે છે એ આખા દુનિયાની અંદર, બરાબર, આખા બ્રહ્માંડની અંદર કેટલા સ્થાન ઉપર આવેલી છે. તમે 10મા સમાજમાં ભણી ગયા કે જે પૃથ્વી જે છે એ કેટલા અક્ષાંશમાં, કેટલા રેખાંશમાં છે, બરાબર. યાદ રાખજો, જે ઊભા લીટા હોય એને રેખાંશ કહેવાય, આડા લીટાને શું કહેવાય? અક્ષાંશ. તો આમ એનું માપ પણ બતાવ્યું છે. તો એ સૌપ્રથમ જે ટોલેમી નામના ખગોળશાસ્ત્રી છે એણે આ માહિતી આપી છે, બરાબર. રોમન ભૂગોળવિદે સ્ટ્રાબોએ 17 ભૌગોલિક ગ્રંથો રચીને પૃથ્વીનું વિસ્તૃત વર્ણન રજૂ કર્યું છે. અને જે ખાસ સ્ટ્રાબોએ જે છે, બરાબર, એને પૃથ્વીના અલગ અલગ પ્રકારના કેવા વૃક્ષો છે, બરાબર,
કેટલી સપાટ જમીન આવેલી છે, કેટલા વિસ્તારમાં પહાડો છે, આમ અલગ અલગ આખા વિશ્વનું ભૌગોલિક એને અધ્યયન કર્યું છે. ત્યાર પછી એને 17 પ્રકારના ગ્રંથ લખ્યા છે. એ ગ્રંથમાં શેની માહિતી હશે તો કે એ ગ્રંથમાં ભૂગોળ વિશેની, જમીન વિશેની, પર્વતો, પહાડો, સમુદ્રો, આવરણો, આ બરાબર. તો આપણે એને બહુ સરસ ઊંડો અભ્યાસ કરેલો છે બરાબર. હવે ભારતની વાત કરીએ. આજે બધા વૈજ્ઞાનિકો, ખગોળશાસ્ત્રીઓ જે છે વિશ્વના છે. કોના છે? આ વિશ્વના. પણ હવે ભારતમાં ક્યાં ઋષિમુનિઓ, ક્યાં એવા ખગોળશાસ્ત્રીઓ બન્યા છે તો કે પહેલો ભારતના આર્યભટ્ટે સૂર્યમંડળ અંગે બરાબર, ખાસ આર્યભટ્ટ નામના જે મોટા ઋષિમુનિ હતા, પંડિત ખગોળશાસ્ત્રી હતા એ બરાબર, કે જે ખૂબ અધ્યયન કરતા. અને વૈજ્ઞાનિકો પહેલાં આપણે ગણિતની અંદર અને ખાસ ભૂગોળની અંદર ઘણી બધી માહિતી આપેલી હતી. ત્યારે કોઈ વૈજ્ઞાનિકો નહોતા, પણ આર્યભટ્ટે ભૂગોળ વિશે, પૃથ્વીની જે આખી સૌરમંડળ રચના જે છે એની માહિતી પણ આપેલી છે. પછી વરામિહિરે, બીજો વૈજ્ઞાનિક ખગોળશાસ્ત્રી જે છે એ છે વરામિહિર, પૃથ્વીના વ્યાસ સંબંધે વિગત રજૂ કરી કે પૃથ્વી જે છે એનો વ્યાસ કેટલો છે, કેટલી પૃથ્વી મોટી ફેલાયેલી છે બરાબર, યાદ રાખજો. એની માહિતી પણ વરામિહિરે પૂરી પાડી. ભાસ્કરાચાર્ય ગુરુત્વાકર્ષણ સંબંધ માહિતી આપી. અને ખાસ જે ભાસ્કરાચાર્ય જે સંસ્કૃતના મહાન વિદ્વાન પંડિત થઈ ગયા, એને પણ ગુરુત્વાકર્ષણ વિશે માહિતી આપેલી છે. બ્રહ્મગુપ્તે ખગોળ અને જ્યોતિષ વિશે ગ્રંથ રચના કરી. અને ખાસ જે બ્રહ્મગુપ્ત નામના જે ઋષિમુનિ હતા એને ખાસ જ્યોતિષ વિજ્ઞાન, કે ભાઈ માણસના જે જન્મ થાય તો માણસના જન્મ પ્રમાણે કયું નક્ષત્ર, કઈ રાશિ, કયું જોગળિયું અને કયો સમય, એ પ્રમાણે માણસનું ભવિષ્ય કેવું છે એને શું કહેવાય? જ્યોતિષશાસ્ત્ર. તો એને પણ ગ્રંથ બનાવ્યો બરાબર. ત્યાર પછી બ્રહ્મગુપ્તે ખગોળ, ભૂગોળ વિશે પણ એક મોટો ગ્રંથ આપેલો છે. મહાકવિ કાલિદાસે પોતાના મહાકાવ્ય મેઘદૂતમ અને કુમાર સંભવમાં ભારતના પર્વતો, લોકમાતા સમાન નદીઓ, જંગલો વિશેનું વર્ણન કરેલું છે. અને તમે જાણો છો સંસ્કૃતમાં ખાસ મહાકવિ કાલિદાસ છે એ ખૂબ પ્રકૃતિના ચાહક હતા. એના તમામ મેઘદૂત નાટકની અંદર પણ જંગલો બરાબર, બધા ઋષિમુનિના વર્ણનો અને જે પૃથ્વીની પ્રાકૃતિક જે એક વિશેષતા છે એની પણ ભરપૂર માહિતી આપે છે. યાદ રાખજો, સમગ્ર ગ્રંથની અંદર જો સૌથી વધારે પ્રકૃતિનું વર્ણન હોય તો એ છે મેઘદૂતમાં છે, કવિ કાલિદાસ સંસ્કૃતની અંદર બરાબર. સંસ્કૃતના તમામ નાટકોમાં પણ એ પોતે ખૂબ ભરપૂર પ્રકૃતિ વર્ણવે છે બરાબર. તો એ પણ આપણે જોયું છે. ત્યાર પછી કુમાર સંભવમાં ભારતના પર્વતો, લોકમાતા સમાન નદીઓ અને જંગલો વિશે વર્ણન કરેલું છે બરાબર. અને ખાસ કુમાર સંભવ એના બે ગ્રંથ છે, એક આવશે મેઘદૂતમ અને બીજો આવશે કુમાર સંભવ. આમાં પણ નદીઓ વિશે વર્ણનો કરેલા છે, પર્વતો વિશે વર્ણનો આપેલા છે. પછી આવશે ઇબ્ન બતુતા નામના અરબ ભૂગોળવિદ, ભારતની મુલાકાત લઈ અહીંની ભૂમિ અને લોકજીવન અંગેની માહિતી રજૂ કરી છે. અને પછી જે ઇબ્ન બતુતા છે ભારત આવ્યા, અને ખાસ ભારતમાં જે પ્રકૃતિની વિવિધતા છે એ વિશ્વમાં ક્યાંય જોવા મળતી નથી. ભારતમાં બધું છે, રણ વિસ્તાર પણ છે બરાબર, 12 માસ જંગલોનો વિસ્તાર પણ છે, મધ્યમ જંગલો પણ છે, સપાટ મેદાનો પણ છે. એટલે ખાસ ભારતમાં આવે અને ખરું ભૂગોળ ભારતનું એને રજૂ કર્યું છે. તો આમ વિશ્વ લેવલ પણ ખાસ ભૂગોળના ઘણા બધા અભ્યાસ થયા. અને એ પ્રમાણે ભારતનું જે ભૂગોળ જે છે એ સરસ રીતે અભ્યાસ તરીકે અસ્તિત્વમાં આવ્યું છે બરાબર. 18મી સદીમાં વિશ્વના મહાન મુસાફરોએ નવા જળમાર્ગની શોધ કરી, કે જે આપણે ખ્યાલ છે કે વાસ્કો દ ગામા બરાબર ને, નવા જળમાર્ગો શોધ્યા. તેઓએ પૃથ્વીના ભૌતિક સ્વરૂપ, દેશોના વિભિન્ન સ્થળો, મહાસાગરો અને વિશ્વના દેશોના લોકજીવનની માહિતી આપી. અલગ અલગ જે લોકો જે રહેતા હોય એને કેવી ભૌગોલિક રચના છે, ભૂમિ કેવી છે બરાબર, જળાશયો, પર્વતો, નદીઓ કેવા છે એની પણ માહિતી આપી. એનો પણ અભ્યાસ કરેલો છે. જર્મનીના એવી હબોલ્ટ, કાર્લ રિટર અને ઇમેન્યુએલ કાન્ટ અને ફ્રેડરિક રેટઝેલ વગેરે મહાન ભૂગોળવેતાઓએ ભૂગોળના વિષય વસ્તુ અંગે વિચારો પ્રસ્થાપિત કર્યા. અને આ ખાસ બરાબર જે 3 વૈજ્ઞાનિકો નામ બોલ્યો, એક આવશે એબી હમ્બોલ્ટ, પછી કાર્લ રિટર અને ઇમેન્યુએલ કાન્ટ અને ફ્રેડરિક રેટઝેલ વગેરે મહાન ભૂગોળવેતાઓએ ભૂગોળના જે વિષય વસ્તુ, ભૂગોળમાં શું આવે એના વિચારો પણ એને આપેલા છે. એટલે ભૂગોળની અંદર ખૂબ બહુ મોટું કામ થયું છે. અને એ પ્રમાણે ભૂગોળની વિશેષતા આપણે અભ્યાસમાં લાવી શકાય છે બરાબર. આધુનિક ભૂગોળનું સ્વરૂપ યુરોપ ખંડમાં તૈયાર થયું, જેમાં પ્રાકૃતિક તત્વોએ પ્રાધાન્ય આપ્યું. અને ખાસ જે આધુનિક ભૂગોળ આપણે ભણીએ એ ક્યાં બન્યું? યુરોપ ખંડમાં. અને એમાં પ્રકૃતિને મહત્વ આપ્યું છે કે ભાઈ ભૂગોળમાં જો પ્રકૃતિ ન હોય બરાબર, જમીન, વૃક્ષો, નદી, પર્વતો ન હોય તો ભૂગોળ નથી. કેમ કે એના લેવલે જ આખી પૃથ્વીનું જે બરાબર એક જે પૃથ્વીનું જે લેવલ છે, પૃથ્વીની જે એક સમયગાથા છે એ જળવાયેલી છે. માની લો કે વૃક્ષો ન હોય તો આપણે ખ્યાલ છે ગરમી વધી જાય, ગરમી વધે તો વરસાદ પણ વધી જાય અને જે તે વિસ્તાર જે છે ધોવાઈ જાય. આમ જે પૃથ્વીનું લેવલ જે છે
એ પ્રકૃતિને કારણે સરખું રહેતું હોય છે, આપણે ખ્યાલ છે બરાબર. કોઈ રોડ હોય, રોડની બંને બાજુ વાહનો હોય તો એ રોડની બંને બાજુ જંગલો હોય, યાદ રાખજો, તમે પણ જાણો છો બરાબર. કોઈ એક મોટો હાઈવે હોય પણ એ હાઈવેની બંને બાજુ વૃક્ષો હોય તો હાઈવેમાં જતા વાહનો છે એનો અવાજ આપણે બહાર સંભળાતો નથી, કેમ કે વૃક્ષો અવાજનું શોષણ કરી લેતું હોય છે, તમને ખ્યાલ છે બરાબર. હવે વૃક્ષો ન હોય તો કેટલો ઘોંઘાટ આવતો હોય છે. તો આ રીતે વૃક્ષો પણ ખૂબ ઉપયોગી છે બરાબર. એટલે પૃથ્વીના લેવલ માટે આ પ્રકૃતિ જે છે ખૂબ કામ કરતી હોય બરાબર. ત્યાર પછી જેમાં પ્રાકૃતિક તત્વોએ પ્રાધાન્ય આપ્યું અને 20મી સદીમાં પૃથ્વીના ભૂપૃષ્ઠનો અભ્યાસ પ્રતિસર તથા ક્ષેત્રીય એવા બે દૃષ્ટિકોણ થવા લાગ્યો અને આમ આખા વિશ્વમાં બરાબર જે ભૌગોલિક સ્થિતિ કેવી છે એના હિસાબે અને એક સામાન્ય પ્રકૃતિ કેવી છે એના હિસાબે બે વિષયમાં મોટા અભ્યાસો થવા લાગ્યા, બે વિષયમાં મોટા તારણો કાઢવા લાગ્યા બરાબર. 1950 સુધીમાં માનવીને સમજાઈ ગયું કે પૃથ્વી પરના પ્રાકૃતિક સંસાધનો અને સજીવ સૃષ્ટિનો સંપૂર્ણ આધાર છે બરાબર. અને આમ બે દૃષ્ટિકોણથી અભ્યાસ કર્યો પછી માણસોને પૂરું સમજાઈ ગયું કે ભાઈ જે આ માણસનો સંપૂર્ણ આધાર જે છે એક પ્રકૃતિ છે અને બીજો છે જમીન ભૂગોળ છે. જો આ બે ન હોત તો માણસનો જીવનનો કોઈ આધાર છે નહીં બરાબર. 1950 પછી આ રીતે સમજણમાં આવ્યું છે. પ્રાકૃતિક સંસાધનનો વિવેકપૂર્ણ ઉપયોગની સમજ અપાય અને આમ જે કુદરત તરફથી આપણે જે સંસાધનો મળે છે, આપણે જો જ્યાં એક શબ્દ છે સંસાધનો બરાબર. સંસાધન કોને કહેશું ખાસ યાદ રાખજો. તો કે જે આપણે કાચો માલ મળે છે કુદરત તરફથી, જમીન હોય જમીનને ખોદીએ એમાંથી ખનિજ મળે, પછી એને આપણે સુધારા કરીને જે પાકો માલ બનાવીએ તો કાચા માલને શું કહેવાય? સંસાધન. વૃક્ષ છે તો વૃક્ષમાંથી આપણે વૃક્ષ કાપીએ તે લાકડું મળે તો લાકડું શું કહેવાય? સંસાધન બરાબર. આમ સંસાધનો, પ્રાકૃતિક સંસાધનો આપણે આપ્યા છે કુદરતે અને એનો મહત્વપૂર્ણ બહુ કાળજીથી આપણે એનો ઉપયોગ કરીએ એ પણ માહિતી આપેલી છે બરાબર. 21મી સદીમાં પ્રાકૃતિક ભૂગોળ અને માનવ ભૂગોળ બંને લગભગ એક સરખું મહત્ત્વ મેળવ્યું છે અને ખાસ 21મી સદી જોઈએ આપણે તો પ્રકૃતિ જે છે અને માનવ જે છે બંનેને મહત્ત્વ સરખું મેળવ્યું કે ભાઈ બંને ભૂગોળ એક સમાન છે, બંને ભૂગોળ મહત્ત્વની એક ભૂમિકા ભજવે છે બરાબર. 1960થી 70ના દશકામાં માત્રાત્મક પ્રવિધિ અને અદ્યતન ટેકનોલોજીના ઉપયોગ ભૂગોળ વિષયમાં શરૂ થયો અને ખાસ બરાબર અમુક જે પ્રવિધિ પદ્ધતિ અમુક માત્રામાં એ શરૂ થઈ અને ખાસ વિજ્ઞાન ટેકનોલોજીને કારણે ભૂગોળની અંદર ઘણી બધી નવી શોધો થઈ, એની પણ શરૂઆત થઈ. 1970ના દશકામાં કૃત્રિમ ઉપગ્રહો અવકાશમાં પ્રક્ષેપિત કરાતા પૃથ્વી સપાટી ઉપરના કે સપાટી નીચેના પદાર્થોના ફોટોગ્રાફ્સ લેવાનું શક્ય બન્યું અને ધીમે ધીમે આપણે ખ્યાલ છે વિજ્ઞાન આગળ આવતા ઘણા બધા ઉપગ્રહો પૃથ્વીના અંતરિક્ષમાં છોડવામાં આવ્યા એટલે પૃથ્વીનું કોઈ પણ જે ચિત્ર જે છે એ આપણે ઉપગ્રહમાં લઈ શકીએ અને આપણે જોઈ શકીએ, એ પણ શક્ય બન્યું. પરિણામે ખનિજ ભંડારો અને જળ સ્ત્રોતોની જાણકારી સહજ બની અને આમ ખનિજ ભંડારો કઈ જગ્યાએ છે એ ઉપગ્રહથી ખ્યાલ આવી જાય, જળ સ્ત્રોત કઈ જગ્યાએ છે એનો પણ ખ્યાલ આવે, એ પણ આપણે જોઈ શક્યા. કૃત્રિમ ઉપગ્રહોના ઉપયોગથી ભૌગોલિક માહિતી તંત્ર, ભૂ માહિતી તંત્ર અને ભૂસ્થિતિ તંત્ર, જો યાદ રાખજો કૃત્રિમ ઉપગ્રહોના ઉપયોગથી ભૌગોલિક માહિતી એટલે કે જમીનની માહિતી બરાબર, કેવી જમીન છે, પર્વતવાળી છે, જંગલી છે, ખેતી પ્રધાન છે એની માહિતી મળી. પછી ભૂ માહિતી, જમીન કેવી છે, સારી છે, ફળદ્રુપ છે, બિનઉપજાઉ છે એની માહિતી મળી. અને પછી આવશે ભૂસ્થિતિ, જમીનની સ્થિતિ કેવી છે બરાબર, યાદ રાખજો એની પણ માહિતી આપણે મળે છે. વર્તમાનમાં અંતરિક્ષ માહિતી તકનીકીના વિકાસના કારણે પર્યાવરણ ભૂગોળનું મુખ્ય ક્ષેત્ર બન્યું છે અને ખાસ વર્તમાનમાં જોઈએ તો અંતરિક્ષમાં આવી બધી માહિતીઓ આપણે મળે છે એટલે વર્તમાન સમયમાં એક પર્યાવરણ ભૂગોળનું અધ્યયન એક મોટું સાધન બન્યું છે. જો ઉપગ્રહ ન હોત તો આપણે આવો અભ્યાસ કરી શક્યા હોત નહીં બરાબર. તો આમ આ રીતે આજે જે આપણે માહિતી જોઈ એક ભૂગોળ વિદ્યાશાખા તરીકે બરાબર કેટલા અંશે ઉપયોગી છે અને કેટલાનો ઉપયોગ છે એને આપણે માહિતી જોઈ અને વિશ્વ લેવલે ભૂગોળની અંદર કેટલા બધા પ્રયત્નો થયા છે, કેટલા અભ્યાસો થયા છે એની પણ આપણે માહિતી જોઈ બરાબર. તો આજના લેક્ચરમાં આપણે અહીં સુધી રાખશું. હવે આજે મુદ્દો આપણે ભણ્યા તમારે 2 વખત વાંચી લેવાનો, કેટલી વાર વાંચવાનો? 2 વાર બરાબર. અને આમ આ પ્રશ્ન મોટો પૂછાય છે કે ભાઈ ભૂગોળ એક વિદ્યાશાખા તરીકે કયા ખગોળશાસ્ત્રીઓએ પ્રયત્ન કરેલા છે, તો આપણે ખબર હોવી જોઈએ કે થેલ્સન, ટોલેમી અને સ્ટ્રાબોએ ભારતમાં આર્યભટ્ટ બરાબર. આટલી તો આમ ટૂંકો પ્રશ્ન પણ પૂછાય અને મોટો પ્રશ્ન પણ પૂછાય તો આ રીતે તમે પ્રશ્ન તૈયારી કરી શકો. અને આમ જે મુદ્દો આપણે ભણ્યા તમે 2 વાર વાંચી જજો બરાબર. હવે આગળનો જે મુદ્દો જે છે ભૂગોળ એક સંકલિત વિદ્યાશાખા તરીકે એ આપણે હવે આગળ ભણશું. અસ્તુ.